સહકારી ચળવળ દ્વારા ભારતને ખૂબ જ ફાયદો થયો છે। હરિયાળી ક્રાંતિ થકી ભારત અનાજ માટે આત્મનિર્ભર બન્યું છે। શ્વેત ક્રાંતિ થકી દેશમાં દૂધની નદીઓ વહેવા લાગી। ફ્લડ આઈટી દ્વારા ટેકનોલોજી અને જ્ઞાન અંગેની ક્રાંતિની શરૂઆત થઈ। ગુજરાત અર્બન કોઓપરેટિવ બેંક ફેડરેશન દ્વારા ફ્લડ આઈટીની પહેલને લીધે ગુજરાતના વિદ્યાર્થીઓમાં ટેકનોલોજીની જાણકારી, તેમની જટિલ વિચાર ક્ષમતા, સમસ્યાઓનો નિકાલ લાવવાની અને જૂથમાં કામ કરવાની કળાનો વિકાસ થયો છે। આ પહેલ એમને વિશ્વ સાથે કદમ મિલાવીને ચાલવાની તક આપે છે। ગુજરાત આ દેશમાં પહેલું રાજ્ય એવું છે, કદાચ દુનિયામાં આ ગ્રાસરૂટ લેવલ પર ક્યાંય બ્રોડબેન્ડ કનેક્ટિવિટી નહીં હોય। કોમ્પ્યુટર લિટરસી માટેનું પણ એક અભિયાન ચાલે, જેથી કરીને ગુજરાતનો યુવક કોમ્પ્યુટર સેવી બને, ગુજરાતનો યુવક વિશ્વ સાથે તાલમેલ કરતો થાય। આ યોજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહક યોજના છે। ગરીબમાં ગરીબ માણસને પણ પાલે બે પ્રકારની યોજના છે અને એક સપનું છે કે આગામી 100 દિવસમાં 1 લાખ બાળકો કોમ્પ્યુટર મેળવે। દુનિયાની અંદર જે અત્યારે હાલ જે પ્રતિસ્પર્ધા જે ચાલી રહી છે અને એમાં જો ભારતે એક શક્તિશાળી રાષ્ટ્ર તરીકે જો બહાર આવવું હશે તો કોમ્પ્યુટરાઇઝેશન સિવાય બીજો કોઈ રસ્તો નથી। ગુજરાતની 300 સહકારી બેંકો, 18 ડિસ્ટ્રિક્ટ બેંકો સાથે જોડાયેલી 33,000 મંડળીઓ અને આવી આ બધી મંડળીઓ સાથે જોડાયેલા લગભગ 75 થી 80 લાખ સભાસદો, એના બાળકોને આજે જે કેજી થી પીજી સુધી એ બધા બાળકોને આજે કોમ્પ્યુટરની જરૂર છે। ગુજરાતનો બાળક દુનિયા સાથે કોમ્પિટ કરી શકે, વિશ્વની સાથે કોમ્પિટ કરી શકે તો એને નોલેજ આપવાની જરૂર છે। 70% લોન 0% ઇન્ટરેસ્ટથી આપવાનું આખું આયોજન છે। ગામડે ગામડે ઘરે ઘરે કોમ્પ્યુટર પહોંચાડવાની અમારી આ નેમ છે। ફ્લડ આઈટીની સફળતાના મુખ્ય કારણો માનનીય મુખ્યમંત્રીશ્રીનો પ્રમુખ દ્રષ્ટિકોણ, કોઓપરેટિવ બેંકો દ્વારા 0% ફાઇનાન્સની સુવિધા, OEM દ્વારા કમ્પ્યુટર્સ પર મોટું ડિસ્કાઉન્ટ, ગુજરાત અર્બન કોઓપરેટિવ ફેડરેશન દ્વારા કોઓપરેટિવ બેંકોનો વિશાળ વ્યાપ। મેં ફ્લડ આઈટી તરફથી 0% ઇન્ટરેસ્ટ પર લેપટોપ લીધું હતું, જેનાથી મને સ્ટડીઝમાં પણ ઘણું હેલ્પફુલ રહ્યું છે। મને મારા પેરેન્ટ્સે કોઓપરેટિવ બેંકમાંથી 0% લોને લીધું હતું, જેથી મને મારા પેરેન્ટ્સને પણ ઘણી સરળતા રહી હતી। IIM અમદાવાદના એક સર્વે મુજબ આ પ્રોગ્રામ હેઠળ 24 જિલ્લાઓમાં 9,000 ગામડાઓમાં 1,04,000 પરિવારોએ ફ્લડ આઈટી 1 થકી પોતાનું પહેલું કમ્પ્યુટર મેળવ્યું હતું। આ એક રસપ્રદ બાબત છે કે 95% પરિવારો પ્રથમ વખત ઉપભોગતા હતા અને 65% વિદ્યાર્થીઓ એવા પરિવારોમાંથી હતા જેઓની વાર્ષિક આવક 1 લાખ કરતા ઓછી છે। ગઈ વખતે જ્યારે ફ્લડ આઈટીની સ્કીમ આવી હતી ત્યારે અમુક સ્ટુડન્ટ્સ આ સ્કીમનો લાભ નહોતો લઈ શક્યા, તો હું ઈચ્છું છું કે ફરી એક વખત આવી સ્કીમ આવે અને જેટલા પણ વિદ્યાર્થીઓ બાકી રહી ગયા છે એ લોકો આનો લાભ ઉઠાવી શકે। I hope such programs come again and again so students like me can get benefit out of it. વિદ્યાર્થીના વિશાળ વર્ગની સતત રહેતી માંગને અનુસરીને ફ્લડ આઈટીની અભૂતપૂર્વ સફળતાને જોઈને ગુજરાત અર્બન કોઓપરેટિવ બેંક ફેડરેશન રજૂ કરે છે ફ્લડ આઈટી 2। ફ્લડ આઈટી 2 વિદ્યાર્થીઓ અને નાગરિકો સુધી પહોંચીને તેમને વધુ સારું જ્ઞાન આપવાના સંપૂર્ણ અભિગમ સાથે તેમજ કમ્પ્યુટર્સના ઉપયોગનો વ્યાપ વધારવા અને આજની ઇન્ડસ્ટ્રીની સતત વધતી માંગને પહોંચી વળવા માટેની એક પહેલ છે। ફ્લડ આઈટી ગુજરાતને વિશ્વમાં સૌથી વધુ આઈટી સંલગ્ન રાજ્યના રૂપમાં રજૂ કરશે। આજના વિદ્યાર્થીને આપણે જો કોમ્પ્યુટર આપશું તો આવતા દિવસોમાં એ લોકો વિશ્વના સમકક્ષ હરીફાઈ કરવા માટે સક્ષમ બની જશે। આવતા દિવસોમાં ગુજરાતને સુપર પાવરની રેસમાં સૌથી મોટું કોન્ટ્રીબ્યુટરી સ્ટેટ બનાવી શકશું અને એ બનાવવામાં આપણને કોઈ રોકી નહીં શકે એની મને ખાતરી છે। ફ્લડ આઈટી 2 દ્વારા ગુજરાત સરકારના નેતૃત્વ અને માર્ગદર્શન સાથેના હેતુથી ટેકનોલોજી ક્ષેત્રમાં પ્રમુખ આગેવાની ધરાવતા ઇન્ટેલ અને અન્યો સાથે ભાગીદારી કરી ટેકનોલોજી અને જ્ઞાનના સમન્વય થકી વિદ્યાર્થીઓને વિશ્વ સાથે કદમ મિલાવવામાં મદદરૂપ થવા માટે ગુજરાત અર્બન કોઓપરેટિવ બેંક ફેડરેશન આતુર છે।